રાજકોટમાં દિવાળી વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ નવા સત્ર સાથે જ ફરી એકવાર ફીમાં પઠાણી ઉઘરાણી અને દબાણની ફરિયાદો શાળા કોલેજોના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સામે આવવા લાગી છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. અમુક સંસ્થાઓ ત્રીજો દબાણિક મોડ અપનાવી રહી છે. ક્યાંક વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેવામાં આવી રહ્યા છે, તો ક્યાંક ક્લાસમાં ઉભા રાખી શર્મિંદગી કરી શકાય છે તેવી વાલીઓને બોલાવી ધમકીની ભાષા પણ ચાલે છે. ફી ન ભરનારને સાયકોલોજીકલ હેરેસમેન્ટ કરવામાં આવે છે, જે અત્યંત ચિંતાજનક છે. આ પરિસ્થિતિને લઈ યુપી જેવી ગંભીર ઘટના થવાની ભીતિ રાજકોટમાં સેવાઈ રહી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 22 વર્ષીય વિદ્યાર્થી ઉજ્જવલ રાણાએ માત્ર 5,000 રૂપિયાની ફી બાબતે આચાર્ય દ્વારા અપમાન, મારઝૂડ અને પોલીસ દ્વારા પણ ગેરસલુકી બાદ મનમાં ભરાયેલા દુઃખમાંથી પોતાને આગ લગાવી દીધી હતી. બાદમાં તેનું હોસ્પિટલમાં મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રણાલીમાં રહેલા દબાણ, અપમાન અને ફી એક્સપ્લેનેશન્સનો ગંભીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. આથી રાજકોટ સહિત દેશભરની શૈક્ષણિક સંસ્થાઓએ ફી કલેક્શનની પ્રથા માનવતા, નૈતિકતા અને નિયમિત પ્રક્રિયા પરથી ચલાવવી પડશે, કારણ કે ફી માટે દબાણ, અપમાન અને ડરાવણીને ઉઘરાણી કરતા શિક્ષણનું મૂલ્ય અને વિશ્વાસ તૂટી પડે છે.